આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં સંકલનમાં જે છે એ ખંડશ સંકલન આધારિત દાખલાઓ ગણ્યા છે। સંકલન આધારિત દાખલાઓ જે છે બરાબર, ખંડશ સંકલન આધારિત બરાબર, કે જે બે પદ ગુણાકારમાં આપ્યા હોય ત્યારે સંકલન કઈ રીતે મેળવી શકે એના માટે જ છે। ટૂંકમાં ગુણાકાર માટે અગાઉ કોઈ નિયમ નહોતો આપણે, પણ ખંડશ સંકલનનો નિયમ જે છે એ સંકલન માટે છે। એ અમુક ચોક્કસ નિયમ પ્રમાણે સંકલન થઈ શકે। તમને વાત કરી હતી કે જેમાં બે પદની પસંદગી કરવાની હોય, u અને v, જે લાઇટના નિયમ પ્રમાણે પસંદગી થાય બરાબર। જે બે પદ તમને આપ્યા હોય એમાંથી જે પ્રથમ ક્રમે આવે એને u અને બીજા ક્રમે આવે v લેવામાં આવે। બરાબર, એવા દાખલાઓ આપણે છેલ્લા લેક્ચરમાં ગણ્યા હતા અને હજુ પણ આપણે સ્વાધ્યાય 7.6 માં ખંડશ સંકલન આધારિત દાખલાઓ છે એની આપણે ચર્ચા કરીએ, દાખલા ગણીએ બરાબર। તો હવે પછી આપણે ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો। ત્રીજો દાખલો જે છે એમાં x2 e⁻x આપ્યા છે, x2 e⁻x dx આનું સંકલન આપણે મેળવવું છે। જો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતનો કોઈ દાખલો ગણ્યા નથી કે x2 અને e⁻2x પદ આપ્યા છે તો એનું સીધું સંકલન થઈ જાય બરાબર, અને આદેશ લેવામાં આવે તો કોઈ ફાયદો થાય નહીં। એટલે સંકલન માટે તમારે નો છૂટકે આંશિક અપૂર્ણાંક ખંડશ સંકલનની રીત જે છે તમારે વાપરવી પડે બરાબર। અહીંયા આપણે લખીએ એટલે ખ્યાલ રહે, ખંડશ સંકલનની રીત બરાબર જે છે એનો ઉપયોગ કરવો પડે। તો હવે x2 e⁻x છે એટલે આપણે u ની પસંદગી કરવી છે। તો અહીં e⁻x ઘાતાંકી વિધેય છે જે છેલ્લે આવે લાઇટના નિયમ પ્રમાણે બરાબર, અને x2 જે છે એ બહુપદી છે બરાબર, બીજગણિત છે એટલે પહેલા આવશે લાઇટનો નિયમ। આપણે ફરીથી એકવાર નોંધ કરીએ, L-I-A-T-E બરાબર। L એટલે લોગ વાળું પદ, E એટલે પ્રતિવિધેય વાળું પદ, અને A એટલે બીજગણિત બરાબર, અને T એટલે ત્રિકોણમિતિ બરાબર, અને E એટલે ઘાતાંકી વિધેય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ક્રમમાં પ્રથમ જે આવે એ પદને u લેવામાં આવે અને પછી જે v લેવાના હોય। આ માત્ર આપણે બે પદ જ્યારે આપ્યા ત્યારની ચર્ચા થાય છે। એટલે અહીં u બરાબર પહેલા કોણ આવે તો કે બહુપદી x2 આવે એટલે b x2 b લઈ લઈએ, u લઈ લઈએ, v શું આવશે e⁻x છેલ્લે આવે છે ઘાતાંકી વિધેય બરાબર। તો હવે આપણે ખંડશ સંકલનનો નિયમ વાપરીએ। ખંડશ સંકલન ના નિયમ મુજબ એ નિયમ આપણે જે છે એ લખીએ, uv નું સંકલન કઈ રીતે લઈ શકાય? પ્રથમ જ u એમ નામ, v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન, v નું સંકલન અને આખું વિકલન બાકી બરાબર। આ રીતે u એમ નામ, v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન, v નું સંકલન, આ નિયમ જે છે આપણે વાપરવાનો બરાબર। તો એ આપણે હવે વાપરીએ, x2 e⁻x dx। હવે આ નિયમ આપણે લખી નાખ્યો છે એટલે આ નિયમ તમારે સમજવા માટે આ પદ જે તમને આપ્યા છે એમાં u v મૂકી દો પછી સંકલન કરો તોય વાંધો નથી, અથવા તમને જો હવે સમજણ વ્યવસ્થિત મળી ગઈ હોય બરાબર તો આપણે ઝડપથી લખી શકાય, u છે અને આ શું છે v, u એમ નામ એટલે x2 એમ નામ બરાબર, v નું સંકલન e⁻x નું સંકલન માઈનસ x2 u નું વિકલન d/dx, x2 નું વિકલન લેવાનું છે અને e⁻x નું સંકલન લેવાનું છે બરાબર। જો આપણે શું કર્યું છે, u v ની જગ્યાએ માત્ર કિંમત મૂકી છે ને હવે એનું આપણે સંકલન કરીએ તો કે u એમ નામ x2 એમ નામ e⁻x નું સંકલન e⁻x પોતે માઈનસ ખાસ ધ્યાન રાખજો સંકલન x1 નું વિકલન થાય 2x અને e⁻x નું સંકલન થાય e⁻x dx। જોઈ લો બરાબર, આ રીતે સંકલન મળે
અને આમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ સંકલન આપણે થઈ ગયું છે, માઇનસ પછી બીજું સંકલનમાં તમે જોશો તો એક x વાળું પદ છે અને e⁻x છે, બરાબર. x વાળું પદ છે, e⁻x છે, તો બેયના સંકલન સીધા થાય નહીં, એટલે ફરીથી ખંડશઃ સંકલનની રીત તમારે વાપરવી પડે. જો આ એક બીજો નિયમ યાદ રાખો, એકવાર ખંડશઃ સંકલન રીત તમે વાપરો, બરાબર, તો એનાથી તમારે જો ફરીથી અંદર પાછો વાપરવાનું થાય તો એ આપણે રીત વાપરવી પડે, બરાબર. ફરીથી ખંડશઃ સંકલનની રીત. તો અહીંયા x, અહીંયા 2 આપણે બહાર લઈ લઈએ, x² e⁻x 2 બાર x e⁻x dx, બરાબર. જે આ પદ તમને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, x u e⁻x જે છે એટલે u લેવાના અને v લેવાના. ફરીથી પાછું આપણે લાઈટનો નિયમ જોવાનો વાપરવાનો થાય છે, એટલે ખંડશઃ સંકલનની રીત આપણે વાપરી x² e⁻x માઈનસ 2m ના x ઇન્ટુ e⁻x માં x એટલે u, e⁻x એટલે v, અહીંયા u અહીંયા v, એટલે x um ના v નું સંકલન e⁻x માઈનસ સંકલનમાં x u નું વિકલન 1 થાય, e⁻x નું સંકલન e⁻x આખું સંકલન બાકી. જો આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે x² e⁻x માઈનસ આ માઈનસ અંદર ગુણી દો તો 2. જો અહીંયા આપણે ફરીથી ખંડશઃ સંકલનની રીત વાપરી છે, x um ના e⁻x નું સંકલન માઈનસ x નું વિકલન 1 અને e⁻x નું સંકલન e⁻x, બરાબર. તો અહીંયા 2 અંદર ગુણી દે, 2x e⁻x માઈનસ માઈનસ પ્લસ 2, લાઈ e⁻x વધે એનું સંકલન થાય પછી e⁻x વત્તા c. અહીંયા ફરીથી અહીંયા બાજુ લખના ફરીથી ખંડશઃ સંકલન, બરાબર. ફરીથી ખંડશઃ સંકલન વાપર્યું, એમાં શું કર્યું આપણે, u બરાબર x લીધા સમજવા માટે e⁻x, બરાબર. તો હવે પદ વ્યવસ્થિત તમે ગોઠવવા હોય તો ગોઠવી શકાય, તમામમાંથી e⁻x સામાન્ય લઈ શકાય એમ છે. તો અહીંયા વધે x2, અહીંયા વધે -2x, અહીંયા વધે 2 વત્તા c, જવાબ તૈયાર થઈ જાય, બરાબર. તો એક આ નિયમ પણ સાથે યાદ રાખવાનું છે, ફરીથી ખંડશઃ સંકલન વાપરવું પડે તો ફરીથી આપણે વાપરવાનું, u ની ફરીથી પાછી પસંદગી કરી લેવાની રહે. આપણે દાખલા નંબર 6 જોઈએ, બરાબર. 6 માં શું કીધું છે, x વર્ગ વાળું પદ છે, log x છે, બરાબર. બે પદ તમને આપ્યા છે, એનું સંકલન આપણે મેળવવાનું છે, x વર્ગ log x. બે પદ તમને આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો મૂંઝાવાની જરૂર નથી, બે પદ ગુણાકારમાં છે એટલે આપણે ખંડશઃ સંકલનની રીતનો ઉપયોગ કરી લેવાનો થશે. એટલે અહીં પહેલા જુઓ તો પહેલા કોણ આવે, log વાળું પદ અહીંયા છે l, અને પછી x વર્ગ બહુપદી છે, બીજગણિત, એટલે પહેલા આવશે log વાળું પદ, એટલે એને આપણે u બરાબર શું લઈ લઈએ, log x લઈ લઈએ, v બરાબર કેટલા લઈ લઈએ, x વર્ગ લઈ લઈએ, બરાબર. ને ખંડશઃ સંકલનની રીત જે છે, ખંડશઃ સંકલન u v નું સંકલન કઈ રીતે થઈ શકે, તો કે um ના v નું સંકલન માઈનસ u નું વિકલન v નું સંકલન આખું સંકલન બાકી. આ નિયમ મુજબ જે છે આપણે સંકલન મેળવવું છે. તો કઈ રીતે આપણે સંકલન મેળવી શકાય, તો કે x વર્ગ log x dx. હવે આપણે જે છે એ શું કરશું, ઓલા હાલશે હો, હા. તો x વર્ગ log x નું સંકલન આપણે મેળવવું છે. તો હવે આપણે એક કામ કરીએ, આ u છે અને આ v છે, એટલે તમામ પદ u v છે, એટલે આપણે હવે આમાંથી મુક્તાના સીધું સંકલન કરીએ. u m ના log x m ના v નું સંકલન x ઘનના છેદમાં 3, જો ઘાત વધવાનો નિયમ પર x વર્ગ છે, x ઘનના છેદમાં 3 માઈનસ સંકલનમાં u નું વિકલન log x નું 1/x અને આનું સંકલન x ઘનના છેદમાં 3 dx. સીધી કિંમત આપણે મૂકીશું. એટલે હવે વ્યવસ્થિત પદ ગોઠવી દે, x ઘન પહેલા રાખીએ, છેદમાં 3 log x માઈનસ અહીંયા જો x x ઉડી જાય, ઉપર વધે x વર્ગ, નીચે 3 dx
એટલે હવે ફરીથી પાછું એક x વર્ગનું સંકલન બાકી રહેશે. x ઘનના છેદમાં 3 log x માઈનસ 1/3 બહાર લઈ લઈએ. x વર્ગનું સંકલન કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? x વર્ગનું x ઘનના છેદમાં 3 વત્તા c ઘાત વધવાના નિયમ પ્રમાણે, અને આ આપણે સંકલન તૈયાર લઈએ. x ઘનના છેદમાં 3 log x માઈનસ x ઘનના છેદમાં 3/9 વત્તા c. આ જવાબ. આમાંથી x ઘન આપણે સામાન્ય લેવો હોય તો સામાન્ય પણ આપણે લઈ શકીએ. તો આ દાખલામાં એક જ વાર ખંડેશ સંકલનનું સૂત્ર આપણે વાપરવું પડે. બરાબર, જરૂર પડે તો બીજી વાર વાપરવું પડે. તમને ખ્યાલ આવી જાય કે અહીંયા જો કેટલા વધે છે, x વર્ગ જ વધે, તો ત્યાં ફરીથી પાછું ખંડેશ સંકલન રીત ન વાપરવી પડે, સીધું સંકલન થઈ જાય. પણ જો એ રીતે પાછા બે પદ વધતા હોય તો આપણે ફરીથી પાછું જે છે એ ખંડેશ સંકલન રીત વાપરવી પડે. બરાબર, એકવાર નજર થઈ. 12માં શું કીધું છે? x sec વર્ગ x dx નું સંકલન આપણે મેળવવું છે. એટલે આપણે અહીંયા જો x sec વર્ગ, તો x બીજગણિત પહેલા છે, પછી sec વર્ગ એ ત્રિકોણમિતિ વાળું પદ છે. એટલે પહેલા જે આવે બીજગણિત x એને u લઈ લઈએ, પછી જે આવે એને આપણે sec વર્ગ લઈ લઈએ. એટલે આપણે u ની પસંદગી વ્યવસ્થિત થઈ જાય. u બરાબર x, v બરાબર sec વર્ગ x બરાબર લેતા એવું પદ આપણે ધારી લઈએ. તો ખંડેશ સંકલનની રીત વાપરીએ. ખંડેશ સંકલનની રીત u v નું સંકલન કઈ રીતે થઈ શકે? તો કે u એમ નામ v નું સંકલન માઈનસ u નું વિકલન v નું સંકલન આખું સંકલન બાકી. એટલે આમાં u v તમારે મૂકવા પડે. બરાબર, u v તમે મૂકી દો એટલે જવાબ તૈયાર થઈ જાય. તો x sec વર્ગ x નું સંકલન મેળવવું છે. એટલે પહેલા આપણે સંકલન નથી મેળવતા, પદ જ મૂકી દે u એટલે x એમ નામ બરાબર, પછી v એટલે sec વર્ગ નું સંકલન આપણે હમણાં લઈશું માઈનસ અહીંયા d/dx u એટલે x, v એટલે sec વર્ગ x dx અને આખું dx બાકી. એટલે આપણે શું કર્યું? માત્ર u v મૂક્યા છે, સંકલન હજુ કર્યું નથી. તો હવે આપણે સંકલન મેળવીએ. x એમ નામ sec વર્ગ નું સંકલન યાદ કરો. કોનું વિકલન sec વર્ગ થાય? તો કે tan x tan x માઈનસ x નું વિકલન કેટલો? 1 sec વર્ગ નું સંકલન tan x dx. અને હવે આનું સંકલન તમે મેળવો x tan x માઈનસ tan x નું સંકલન શું થાય? બરાબર, જે આપણે sin નું, cos નું, tan, cos, sec, cos એ બધાના જોયા એ રીતે tan નું તમે જોશો તો log કેટલું આવશે? tan નું વિદ્યાર્થી મિત્રો log માનાંકમાં sec x વત્તા c. બરાબર, tan નું તમે યાદ કરશો log માનાંકમાં sec જે છે. હવે આનું વિકલન તમે કરો 1/sec sec * tan એટલે tan x નું સંકલન થઈ ગયું log માનાંકમાં sec. તો આ તમારો જવાબ તૈયાર. આ log તમારે અહીંયા માઈનસ નિશાની અહીંયા તમે આપો તો શું થઈ જાય? 1/sec થઈ જાય. 1/sec એટલે શું થાય? cos એ રીતે પણ ફેરવી શકાય, ફેરવવા હોય તો, નહીતર વાંધો નથી. બરાબર, આ માઈનસ નિશાની અહીંયા આપો તો log 1/sec થઈ જાય. જો અહીંયા શું કર્યું આપણે? માઈનસ દૂર કર્યા. આવું આવડે તો એ રીતે પદ વાપરો, નહીતર વાંધો નહીં. આ માઈનસ અહીંયા આપશો તો 1 વ્યસ્ત થઈ જાય એટલે 1/sec, અને 1/sec એટલે શું થઈ જાય? cos થઈ જાય. એટલે x tan x વત્તા log માનાંકમાં ઉપર જાય તો cos x વત્તા c. જવાબ તૈયાર. તો આ રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો x sec વર્ગનું સંકલનમાં એક જ વાર તમારે ખંડેશ સંકલન વાપરવું પડે. બરાબર, અને જ્યાં જરૂર પડે ને બીજી વાર પણ આપણે ખંડેશ સંકલન અંદર વાપરવું પડે. બરાબર, નેક્સ્ટ આપણે 15મો દાખલો જે છે એમાં શું કીધું છે? તો કે x વર્ગ વત્તા 1 log x નું સંકલન મેળવવું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા
એક પદ આ x વર્ગ વત્તા 1 આખું બહુપદી સ્વરૂપમાં તમારે સમજી લેવાનું, સોરી બીજગણિત સ્વરૂપમાં સમજી લેવાનું. x વર્ગ વત્તા 1 અને log x, એક log વાળું પદ એટલે બે પદ તમને આપેલા છે, એક log x ને બીજું x વર્ગ વત્તા 1. તો હવે પહેલા log વાળું પદ આવે તો એને u લઈ લેવાના log x, v બરાબર શું લેવાના x વર્ગ વત્તા 1 લઈ લેવાના. એટલે અહીંયા આપણે u બરાબર log x, v બરાબર x વર્ગ વત્તા 1 લેતા. બરાબર. હવે ખંડશ સંકલનની રીત વાપરી હોય તો લખવાનું ખંડશ સંકલન ની રીત u v બે પદ તમને ગુણાકારમાં આપ્યા હોય તો u એમ ના v નું સંકલન માઈનસ સંકલનમાં u નું વિકલન, v નું સંકલન અને dx છેલ્લે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો u v થઈ ગયા એટલે તમારું કામ ઘણું હળવું થઈ ગયું. એટલે x વર્ગ વત્તા 1 log x નું સંકલન મેળવવું છે એટલે કિંમત ખાલી મૂકીએ ત્યારે u એટલે log x, અહીંયા શું આવશે log x. સરળતા ખાતર આપણે log x ને પહેલા જો લખી નાખીએ અને x વર્ગ વત્તા 1 પછી લખીએ તો તમારે વધુ સારું પડે. log x વાળું પદ પહેલા રાખવાનું, પછી બીજું પદ આ u અને આ v. એટલે u એમ નામ x વર્ગ વત્તા 1 નું સંકલન માઈનસ u નું વિકલન d/dx, log x નું વિકલન અને v નું સંકલન એટલે x વર્ગ વત્તા 1 નું સંકલન લેવાનું છે અને આખું સંકલન બાકી. જો આપણે શું કર્યું, માત્ર u અને v જ મૂક્યા છે, બાકી કશું કર્યું નથી. હવે આપણે સંકલન મેળવીએ આ log x. આનું સંકલન મેળવો તો શું થાય, x વર્ગ નું x ઘનના છેદમાં 3 બરાબર અને 1 છે એનું સંકલન x માઈનસ log x નું વિકલન 1/x ઇન્ટુ x વર્ગ નું સંકલન x ઘનના છેદમાં 3 1 નું સંકલન x. જો આવું પદ વધ્યું, આ જે બંને પદ વિદ્યાર્થી મિત્રો વધ્યા એમાં તમારે આનું સંકલન થઈ ગયું એટલે કોઈ ચિંતા નથી, એને આપણે પહેલા લખી નાખીએ x ઘનના છેદમાં 3 વત્તા x અહીંયા log x માઈનસ. હવે શું કરીએ, આમાંથી x સામાન્ય લઈએ અને x ની સાથે ઉડાડી દઈએ તો વધે x વર્ગના છેદમાં 3 વત્તા 1. x આમાંથી સામાન્ય લઈને આપણે ઉડાડી દીધા છે. હવે એનું પણ સંકલન થઈ જાય x ઘનના છેદમાં 3 વત્તા x અહીંયા log x માઈનસ આનું સંકલન આપણે મેળવવું છે તો x વર્ગ છે એટલે શું થાય, x ઘનના છેદમાં 3 એટલે x ઘનના છેદમાં 9 લખી નાખીએ. આ માઈનસ અહીંયા આપી દો એટલે માઈનસ x વત્તા c. આ જવાબ થઈ જાય. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક જ વાર ખંડશ સંકલન ઉપયોગમાં લેવું પડે, આપણે તરત જવાબ તૈયાર છે. x cos ઇન્વર્સ x છેદમાં વર્ગમૂળની અંદર 1 - x વર્ગ dx. તો વિદ્યાર્થી મિત્રો આનું સંકલન આપણે મેળવવું છે તો આમાં સીધું u ની પસંદગી કરવી અઘરી પડશે. x છે cos ઇન્વર્સ x છે અને છેદમાં વર્ગમૂળમાં 1 - x વર્ગ છે. તો હવે આપણે ખંડશ સંકલનની રીત તો વાપરવી જ છે, પણ તમારે આમાં થોડું આદેશનું વિચારો. તો અહીંયા જો cos ઇન્વર્સ x બરાબર t આદેશ લેવામાં આવે તેનું વિકલન બાજુમાં છે એટલે આપણે કામ જે છે ઘણું સરળ થઈ જાય, પછી ખંડશ સંકલનની રીત વાપરવાની. બરાબર. તો આપણે આદેશ લેવો હોય તો અહીં cos ઇન્વર્સ x બરાબર t આદેશ લઈએ. શું લઈએ? t આદેશ લેતા તો cos ઇન્વર્સ x નું વિકલન શું થાય, -1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 - x વર્ગ -1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 - x વર્ગ dx બરાબર dt. જોઈ લો તો શું થશે, માઈનસ ની જરૂર નથી એટલે આપણે સામે મોકલી દઈએ એટલે છેદમાં વર્ગમૂળ 1 - x વર્ગ dx dt. એટલે આમાં આપણે ફાયદો થશે કે અંદર કિંમત મૂકવા માટે, અને આને આધારે આપણે x નું મૂલ્ય જો આપણે મેળવવું હોય અહીંયા x બરાબર શું થાય, x cos ઇન્વર્સ સામે મોકલો તો cos થાય એટલે x બરાબર cos t. બરાબર. કે આપણે જરૂર પડે તો મૂકશું. તો હવે અહીંયા સંકલન માટેનું પદ ની વાત કરીએ તો x cos ઇન્વર્સ x વર્ગમૂળમાં 1 - x વર્ગ dx આપ્યું છે. આમાં હવે કિંમત મૂકો x એટલે શું થશે, cos t અને cos ઇન્વર્સ x એટલે શું થશે, t અને dx ના છેદમાં વર્ગમૂળમાં 1 - x વર્ગ એટલે શું થાય,
માઇનસ ડીટી. માઇનસ નિશાની તમે બહાર લઈ લો તો ટી cos t dt. વિદ્યાર્થી મિત્રો t cos t. હવે તમે ખંડસ્ય સંકલન વિચારો તો આપણે અહીંયા પહેલા કોણ આવે? t બહુપદી સમજવાની કેમ x હોય એ રીતે. તો બીજગણિત આવશે પહેલા અને ત્રિકોણમિતિ બહુપદ cos t પછી આવશે. એટલે આપણે અહીંયા જે છે એ ખંડસ્ય સંકલન વાપર્યું છે, બાજુમાં લખશું આને u લેવાના અને v લેવાના, સીધી રીત વાપરશું. બરાબર. જો આદેશ લીધા પછી આપણે ખંડસ્ય સંકલન રીત આમાં વાપરવાની થઈ, કારણ કે સીધું થોડું અઘરું પડે એમ છે, એટલે આપણે આદેશ લઈ લીધો છે. હવે ખંડસ્ય સંકલન રીત સરળ પડે. u એમ નામ t એમ નામ, v નું સંકલન cos t નું સંકલન થશે sin t માઈનસ સંકલનમાં t નું, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા dt છે એટલે હવે u નું વિકલન પણ કોની સાપેક્ષમાં આવે? t ની સાપેક્ષમાં આવે. બરાબર. એ પદ સમજવા માટે લખવું હોય તો લખી શકાય. જો અહીંયા dt છે એટલે તમામ જે છે એ t ની સાપેક્ષમાં સંકલન થાય, dx હોય તો x ની સાપેક્ષમાં સંકલન વિકલન થાય, એટલે એ બાદ ધ્યાનમાં રાખવાનું છે. t એમ નામ, જો અહીંયા સરળતા માટે આપણે વ્યવસ્થિત લખીએ. બરાબર. એટલે તમને ખ્યાલ આવે. t એમ નામ cos t નું સંકલન dt માઈનસ d upon dt, t નું વિકલન અને cos t નું સંકલન, આખું સંકલન બાકી. બરાબર. અહીંયા લખી શકાય ખંડસ્ય સંકલન ની રીત u બરાબર t, v બરાબર cos t. એટલે હવે આગળ જઈએ તો t એમ નામ cos t નું સંકલન sin t માઈનસ t નું વિકલન 1 લખતા નથી, 1 લખીએ, 1 cos t નું સંકલન sin t dt. હવે એકવાર સંકલન કરી નાખો, t sin t માઈનસ sin t નું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? માઈનસ cos t વત્તા c. તો હવે માઈનસ નિશાન અંદર આપી દો, માઈનસ t sin t, માઈનસ માઈનસ આ પ્લસ થઈ જાય, પણ આગળ માઈનસ એટલે માઈનસ cos t વત્તા c. t ની કિંમત મૂકવી જરૂરી છે. t બરાબર શું આવશે? cos ઇન્વર્સ x. એટલે આપણે કિંમત મૂકીએ દઈએ, t એટલે cos ઇન્વર્સ x મૂકી દઈએ. જો કિંમત મૂકવાની છે જળ, આદેશ લીધો એટલે કિંમત તમારે મૂકવી પડે. t એટલે શું મૂકીએ? cos ઇન્વર્સ x. sin t એટલે શું થાય? તો sin t એટલે આપણે લખવું હોય તો sin t નું મૂલ્ય માટે 1 cos વર્ગ t નિત્યસમ પ્રમાણે, એટલે વર્ગમૂળમાં 1 x વર્ગ લખી શકાય. નિત્યસમ છે એ પ્રમાણે sin t એટલે વર્ગમૂળ 1 cos વર્ગ t લખો, cos t એટલે x, એટલે 1 x વર્ગ વર્ગમૂળ ની અંદર, એટલે sin t નું મૂલ્ય શું આવશે? વર્ગમૂળમાં 1 x વર્ગ માઈનસ cos t નું મૂલ્ય શું આવશે? x, એટલે -x વત્તા c. આ જવાબ તૈયાર. તો આમાં થોડું જે છે આપણે આદેશ લીધા પછી ખંડસ્ય સંકલનની રીત વાપરવાની થઈ, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ, અને તમે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત જોજો, દાખલા ગણજો, એટલે તમને મુશ્કેલી હોય તો જાણ કરજો. બરાબર. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ. આભાર.